ઈ વસ્તુમાં અંધારું છે. હવે તમે કયો આટલો અમૂલ્ય ખજાનો છૂટી જવો જોઈએ આપણા હાથથી? આપણા ખીચામાં 5,000 રૂપિયા પડ્યા હોય ને તોય આપણને એમ થાય કે ના ના ના, ખીચા આમ બજારમાં જાઓ ને માર્કેટમાં તો આમ હાચવીને આમ ખીચામાં તમે ફરો કે આમ કોક લઈ ન જાવ જોઈએ, છૂટી ન જવા જોઈએ, પડી ન જવું જોઈએ. 5,000 રૂપિયાની પડી હોય ને ખીચામાં તોય આપણને એમ થાય કે પડી ન જવા જોઈએ, પડી ન જવા જોઈએ, હાચવીને ચાલતા હોય. આવો અમૂલ્ય વારસો, આવો અમૂલ્ય ખજાનો આપણી પાસે છે અને એ ધીમે ધીમે છટકી જઈ રહ્યો છે, પડી જઈ રહ્યો છે. આપણે એને બચાવો, 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 બચા લો ઉસકો. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો. આવ્યા ત્યારે અમર થઈને રહ્યો, આવ્યા ત્યારે અમર થઈને રહ્યો. હુલુ લુલુ હાલા રે હાલા, હાલા હાલા, બોલો મારા નંદના રે લાલા, લાલા. હજી આજની તારીખે માં પોતાના દીકરાને, પોતાની દીકરીને રમાડતી હોય ને અને સુવડાવતી હોય, એને એના સંતાનમાં કનૈયો જ દેખાય. અને એનો દીકરો આમ મોઢું ખોલીને બગાહું ખાય ને તેમ યશોદાને જેમ કનૈયાના મુખમાં બ્રહ્માંડના દર્શન થયા હતા ને, એમ દરેકે દરેક માને પોતાના દીકરાના મુખમાં આખી સંસારનું દર્શન થાય. આ કેટલું સુંદર! પોતાના દીકરાની અંદર જ ભગવાનનો ભાવ. હુલુ લુલુ હાલા રે હાલા, હાલા હાલા, બોલો મારા નંદના રે લાલા, લાલા. મહાદેવ જાઉં થઈ ઉતાવળી જઈ ચડાવું લોટો, મહાદેવ જાઉં થઈ ઉતાવળી જઈ ચડાવું લોટો. એ મહાદેવજી જ્યારે પ્રસન્ન થયા, મહાદેવજી જ્યારે પ્રસન્ન થયા, દીકરો દીધો મોટો, તમે મારા માગી લીધેલ છો, તમે મારા દેવના દીધેલ છો. આવ્યા ત્યારે અમર થઈને રહ્યો, આવ્યા ત્યારે અમર થઈને રહ્યો. હુલુ લુલુ હાલા રે હાલા, હાલા હાલા, બોલો મારા નંદના રે લાલા, લાલા લાલા. કે હું જે આ સંતાનને મોટો કરું છું ને, આ સાધારણ બાળક નથી, આ સ્વયં ભગવાન મારે ત્યાં આવે. આવો ભાવ અદ્ભુત છે આપણું લોક સાહિત્ય, લોક સંગીત. કાળિયા નાગને નાથ્યો છે. આમાં થાય છે કેવું ખબર છે? આમાં થાય છે એવું, અહીંયા એમાં ગાડલા છે, કઈ નથી. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમાં થાય છે એવું, એક એક પ્રસંગમાં અટકીને મને એમ થયા રાખે કે હજી આના વિશે આ કેવી છે, આ કથા વિશે હજી આમ વિવરણ કરવું છે, હજી આમ વાત કરવી છે. પણ આ ઘડિયાળ છે ને અંકુશમાં નથી. મને એમ થાય હજી આના વિશે, આમાં તો હજી હું તમને છે ને આમ બાદબાકી કરી 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 અને હરેક પ્રસંગ વિશે 2% કેવું છું. મારે હજી આના વિશે ઘણું કેવું છે એક એક પ્રસંગ ઉપર. પણ સમય ને સાચવવો પડે. કાળિયા નાગને નાથ્યો ભગવાને, ગોવર્ધન પર્વત ઊંચકી અને સૌ વ્રજવાસીઓની રક્ષા કરી. અને હવે સુંદર મજાનો પ્રસંગ ભાગવતમાં છે. અને જે ભાગવતને બીજા અન્ય ગ્રંથોથી અનન્ય બનાવે છે, વિશેષ અને વિશિષ્ટ બનાવે છે, અને એ છે રાસ પંચાધ્યાયના પ્રસંગ. ભગવાન
શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે મહારાસ સર્જાયો છે. અને આ વાત બહુ સમજજો. રાસ એ કોઈ સ્ત્રી પુરુષ વચ્ચે થઈ રહેલો નાચ નથી કે શરદ પૂર્ણિમાના દિવસે યમુના તટે સ્ત્રી અને પુરુષ વચ્ચે થયેલો નાચ નથી. ભાગવતમાં જે મહારાસનું વર્ણન છે, ભાગવતમાં જે રાસની વાત કીધી છે, वो रास क्या है? પરમોચ્ચ પરમાત્માની પરમોચ્ચ લીલા એટલે આ રાસ. ભક્તિની, યોગની, સાધનાની ઉચ્ચ શિખર ઉપર જ્યારે જીવ પહોંચી જાય અને એને પરમાત્મા સાથેના મિલનનો જે અનુભવ થાય, ઈ અનુભવ ઈ રાસ છે. રાસ રમતી વખતે શ્રી કૃષ્ણ પુરુષ નહીં હૈ અને ગોપીઓ સ્ત્રી નહીં હૈ. રાસ રમતી વખતે શ્રી કૃષ્ણ પુરુષ નથી અને ગોપીઓ સ્ત્રી નથી. અને ખરેખર જ્યાં સુધી એવો ભાવ રહે ને કે હું સ્ત્રી છું કે હું પુરુષ છું, ત્યાં સુધી રાસનો અનુભવ થતો નથી. જે રાસ ભાગવત કહે છે કે રાસ કોને કહેવાય, ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે જે મહારાસની લીલા થઈ, ખરેખર તો જ્યાં સુધી એમ લાગે કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે, ત્યાં સુધી રાસનો અનુભવ થઈ જ ન શકે. રાસ રમતી વખતે ભગવાન પુરુષ નથી અને ગોપીઓ સ્ત્રી નથી. હવે તમે એમ કહો આ તો બહુ અઘરી વાત છે, બીજું બધું ભૂલી શકાય, પણ ઈ કેમ ભૂલવું કે હું સ્ત્રી છું કે પુરુષ છું? हम सब कुछ भूल सकते हैं, लेकिन ये कैसे भूल जाए कि हम स्त्री हैं कि पुरुष हैं? અને એટલા માટે જ નાચતા લોકો નાચી લે છે, પણ રાસનો અનુભવ જૂજ વ્યક્તિઓને જ થાય છે. हाँ, नाचे तो करोड़ों लोग, नाच तो तुम सकते हो, अच्छा संगीत बजा तुम्हारे पैर थिरकेंगे, नाच सकते हो, लेकिन रास का अनुभव कुछ गिने चुने लोगों को ही होता है. रमता 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 एक साधकनी एवी स्थिति आवी जाए કે શરીરનું ભાન ભૂલાઈ જાય અને પરમાત્મા સાથેના એકત્વનો અનુભવ થઈ જાય. 19મી ને 20મી સદીમાં એક એવા મહાપુરુષ થયા, હમણાં નજીકના જ ભૂતકાળમાં એક એવા મહાપુરુષ થયા જે મારા સ્મરણમાં આવે છે, જે સ્ત્રી અને પુરુષનો ભેદ પાર કરીને ચાલ્યા ગયા. એવા મહાપુરુષ છે સ્વામી વિવેકાનંદજીના ગુરુ ઠાકર શ્રી રામકૃષ્ણ પરમહંસ. શ્રી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ જેવા સમર્થ શિષ્ય હોય એના ગુરુ. માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, શિકાગોની મહેફિલમાં ખાલી એટલું બોલ્યા, ત્યાં 6 મિનિટ સુધી તાલીઓનો ગડગડાટ અટક્યો નહીં, ખાલી માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. આમાં કઈ એવું વિશેષ વાત તો છે નહીં, પણ એને વાણીમાં એવું સંમોહન ક્યાંથી આવે? સત્યની જે ઉર્જા હોય ને, એ વ્યક્તિ બોલતો હોય તેના વાણીમાં સંમોહન થઈ જાય. તો એનાય જે ગુરુ હોય તો કેવા સમર્થ હોય? ઈ સ્વામી રામકૃષ્ણ પરમહંસ ઈ ભેદ ભૂલી ગયા હતા કે હું સ્ત્રી છું કે પુરુષ છું. નજીકના અનુયાયીઓ તો ત્યાં સુધી કે રામકૃષ્ણ પરમહંસ કાલી માતાના ભક્ત હતા, કાલી માતાની પૂજા આરાધના કરે. બંગાળમાં તમે જાઓ, કલકત્તામાં જાઓ તો ત્યાં આશ્રમ છે અને કાળી માતાના પૂજક. આમે બંગાળને એ વિસ્તારમાં દુર્ગા પૂજા, કાલી પૂજા આનું વિશેષ મહિમા છે. તો રામકૃષ્ણ પરમહંસ કાલી માતાના આરાધક, અને માતાની આરાધના કરતા 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 ઈ માતામાં એવા એકરૂપ થઈ ગયા કે જાણે પોતે જ સ્ત્રી સ્વરૂપ હોય. નજીકના અનુયાયીઓ તો ત્યાં સુધી કહેતા કે રામકૃષ્ણ પરમહંસની ચાલે બદલાઈ ગઈ હતી.
એની ચાલ બદલાઈ ગઈ. પુરુષની ચાલ ને સ્ત્રીની ચાલમાં ફરક હોય, પણ એની ચાલ બદલાઈ ગઈ. માતાજીની ભક્તિ કરતા કરતા, આરાધના કરતા કરતા પોતે માતા સ્વરૂપ, માતાજીના એક રૂપ થઈ ગયા. એની ચાલ બદલાઈ ગઈ. અને ત્યાં સુધીના લોકોના અનુભવ છે. ઘણા એમ કહે છે કે એટલો પુરુષ શરીરમાં રહીને સ્ત્રી ભાવ એમનો ગાઢ હતો કે રજસ્વલાનો ભાવ પણ અનુભવાયેલો, એટલો ગાઢ. हम जिसकी आराधना करते हैं, दिन रात जिसका चिंतन करते हैं ना, हम उनके रूप में ढल जाते हैं. हाँ, આપણે જેનું ચિંતન કરીએ ને, બહુ મનન કરીએ ને, જેની જેનામાં ગાઢ પ્રેમ થઈ, तुम वैसे बनते जाते हो. તો એવા અનુભવ તો જૂજ લોકોને મળે કે સ્ત્રી અને પુરુષનો ભેદ પાર કરીને ચાલ્યા જાય. આ ભાગવતમાં જે મહારાસ છે એમાં આ વાત છે. ખરેખર ત્યાં શરીરનું મહત્વ જ નથી. આગળ સુંદર મજાની વાત આવે છે. ભગવાનને એમ થયું કે મારા ભક્તોની જન્મ જન્માંતરની અધૂરપ છે, જન્મ જન્માંતરોની ઈચ્છા છે, આજે હું એને પૂરી કરું. શરદ પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે. જસ્મીનના પુષ્પોની સુગંધ આખા વ્રજના વન વિસ્તારમાં લહેરાઈ રહી છે. અને એવા સમયે ભગવાનને ઈચ્છા થઈ કે મારા ભક્તોની ઈચ્છા પૂરી કરું. ભક્તની શું ઈચ્છા હોય કે ભગવાન સાથે મિલન ક્યારે થાય, મારી ભક્તિ ક્યારે ફળે અને ક્યારે મને ભગવાન સાથે એકાંતનો અનુભવ થાય, ક્યારે મને ભગવાન સાથે મિલનનો અનુભવ થાય. એ હરેક ભક્તનું સોનેરી સપનું હોય. અને ભગવાન આજે આ પોતાના ભક્તોનું સપનું પૂરું કરવા જઈ રહ્યા છે. પોતાના ભક્તોને બોલાવ્યા છે. કેવી રીતે? કાલિંદીના તટે, યમુના તટે, બંસીબટ વૃક્ષની છૈયામાં ભગવાન વેણુ નાદ કરી રહ્યા છે. ભગવાને વેણુ નાદ કર્યો અને બધી ગોપીઓને બોલાવ્યા. आओ आओ, तुम्हारा कन्हैया तुम्हें बुला रहा है. ભાગવતમાં વર્ણન છે, ગોપીઓ પોતાના સંસારના કામોમાં ગૂંથવાયેલી હતી. ઈ પછી કરજો ને પ્લીઝ. વાંધો નહીં. કોઈ આવે છે મહેમાન?